રામ રામ સીતારામ બધાને. તો અમે આવ્યા છે અટાણે રાણાવાવમાં આવ્યા છે આપણે. આવકાર ઇમિટેશન જ્વેલરી આપણી અંદર જોવાના છે. ઘણી બધી વેરાયટી છે, ઘણા બધા કંઈ ઘટે નહીં એવા દેશ વિદેશની વસ્તુ બધી આપણે મળે જાય. બરાબર, તો જટ જઈએ અંદરની, જટ જોઈએ અને વિજયભાઈ પાસે બધી માહિતી લઈએ અને જટ ઘરના જોઈએ બધા. હાલો હાલો હાલો. વિજયભાઈ મજામાં? આવો આ છે આપણા વિજયભાઈ છે. પહેલા તો કોંગ્રેચ્યુલેશન તમારી કે આજે નવી શરૂઆત કરી ને અમે છે ને ખાસ તમારી દુકાનની મુલાકાત લેવા. અહીં પણ વિજયભાઈ હારી અમારી વાત મહિના દીથિયાની થઈ હતી. હું કહું તમે નવી શરૂઆત કરો ત્યારે મેં કીધું અમે મુલાકાત કરી જાય. હું ને થોડીક માહિતી આપ્યું અને થોડાક નવા નવા ઘરના જે આવે એ બધે અમે જોઈએ. એ બાને અમણી જોવા જડે, તમને જોવા જડે ને કામ છે કે એક ખબર પડે વિડીયાના માધ્યમથી. કાંઈ પર રહેતા હોય, રાણાવાવ બાજુ આવતા હોય ને કંઈ લેવું હોય તો ખાસ એક વખત મુલાકાત કરજો. આજે આપણી વિડીયામાં બન્યા રહીજો, આપણી બધી વાતચીત કરીશું. પણ પહેલા તો વિજયભાઈ એડ્રેસ હમણાં કહી દીધું તમારું. એડ્રેસ આપણો આ આશાપુરા માતાજીના મંદિરની બાજુમાં જ આશાપુરા માતાજીનો રોડ લાગે અને આપણું જે આ કેમ્પસ છે એ આશાપુરા સુપર માર્કેટ તરીકે ઓળખવામાં આવે. જેમાં રોડ ઉપર જ આપણે આશાપુરા માતાજીના મંદિરથી સીધા તમે 100-200 મીટર આગળ આવો એટલે આશાપુરા સુપર માર્કેટ આવે. એમાં 8 નંબરની દુકાન આપણી, જે આવકાર નામથી છે આપણી દુકાન. ઓકે ઓકે. તો આપણે છે ને પહેલા તો બધી વસ્તુ જોઈએ. આમાં તમે જોવા ઉપીતા તમે જોવા આપણા મેરના આપણા ટ્રેડિશનલ નિયમય હમણાં તો લગ્ન ગાળો હાલે છે એટલે ખાસ આ વસ્તુની જરૂર પડે. અને આ તમે ઘરના જોઈને એવું ન કરતા કે આનો તો ભાવ એવો હોય કે પૂછાય એવો નહીં હોય. બધું રિઝનેબલ જ ભાવ રહી છે. બધી વસ્તુ સારી રહી છે. ન કહી કે વસ્તુ તો બધી મળે જતી હોય પણ કિંમત સારી વસ્તુની હોય અને સારી વસ્તુની કિંમત થતી હોય. તો વિજયભાઈ પાસે આપણે માહિતી લેવું. એક વખત મુલાકાત કરો, એક ફેર આવો તો તમને ખબર પડે. વિજયભાઈ ભાડે દેવાની કઈ તમે રાખ્યું એવું કે એવું કઈ નથી રાખ્યું? કોઈ ભાડે જોતું બે રીતના આપણે કરીએ. આપણે રિટેલમાં પણ આપીએ, કોઈને શૂટર તરીકે જોતા હોય, આપણે જે જનરલી શોપ ઉપર આવે તો ઓનલાઈન ઓર્ડર કરવા હોય તોય પણ આપણા સોશિયલ મીડિયા પેજ પણ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક એ બધામાં પણ. બીજા નંબરમાં આપણે કોઈને હોલસેલમાં જોતું હોય તોય આપીએ અને એ વસ્તુમાં તમારે કોઈને જો ભાડે જોતું હોય તો ભાડે પણ આપણે આપીએ. જે આપણે અમુક ટ્રેડિશનલ છે, અમુક કોઈ લોકોને એવું હોય કે જે બ્રાઇડલ સેટ કે એવું કોઈ હોય કે જે અમુક પ્રસંગપાત જ પહેરવા કે 2 થી 5 દી પહેરવું, 2 થી 5 દી પહેરવું હોય ભાડા ઉપર પણ આપીએ. કદાચ કોઈ લોકો ન પણ પોસાતું એવું પણ બને. એ પછી જે પ્રમાણે આપણે ભાવ હોય મેન જે વસ્તુ એ પ્રમાણે આપણે ભાડા ટૂંકમાં 2-5 દી હાટું થઈને આખી કિંમત ન ચૂકવવી પડે. અને એ પણ બધું વ્યાજબી ભાવમાં વ્યવસ્થિત ક્વોલિટી. એટલે ઘણી વખત એ કોઈ પ્રશ્ન થતો હોય માણસને કે આ પહેરીને ખોટું આપણે પહેરતા ઘણી થાય કે ના ખોટું દેખાય કે એવું કઈ ન થાય. આપણે એટલે કોઈ રીતે વ્યવસ્થિત આપણે તમે જે રિટેલ નું તો કરો છો બરાબર. તમે કીધું કે જથ્થાબંધ ની આપણે કરીએ બરાબર. તો કોઈ પણ આજુબાજુના ગામડામાં રહેતા બહેનો અત્યારે તો લગભગ આ ઓનલાઈન નો જમાનો એટલે લગભગ રાખતી જ હોય કપડા ને ઝીણા મોટી વસ્તુ. તો તમે હે ને એકતા એ મોટી ઓલી છે કે તમે અહીંયા આવો તો તમે જથ્થાબંધમાં મળી શકીએ રીઝનેબલ ભાવમાં. તો તમે કદાચ ટ્રાય કરવા પૂરતું થોડું ઘણું લઈ જાઓ અથવા તો ઓલરેડી ઘરે રાખતા હોય, કંઈ બહારથી લેતા હોય તો આપણે રાણાવાવમાં હવે આ વસ્તુ મળી જાય. તો તમારે કંઈ હે ને જાજુ સેટું જવાની જરૂર નથી. બાકી તો તમે એક વાર રૂબરૂ આવો ની મુલાકાત કરો ને તો તમને બધી વસ્તુ ખબર પડે. આમાં તમારે કામ માહિતી જોતી કદાચ અમે ન કહી શકીએ વિડીયોના માધ્યમથી. આવે ની મુલાકાત કરજો. હાલો, તો આપણી હે ને જો મુલાકાત કરી લીધી ને વિજયભાઈ વાતચીત કરી લીધી તો આપણી હે ને દુકાનમાં કઈ કઈ વસ્તુ હે ને કેવી કેવી વસ્તુ હે બધી ડિઝાઇન આપણી હે ને જોવાની હે નિરાંતીથી. તમારું નામ કામ બેન? રિદ્ધિ. તો રિદ્ધિબેન હે ને મારો હથવારો હે. તો અમે બે બેનો હે ને બધી વસ્તુ તમને દેખાડી ને જોઈએ નિરાંતીથી. બધું એન્ટિક વસ્તુ હે. તો આ કોરા જરાક આવો કેમેરામેન ફોકસ કરો. તો જો બધી એન્ટિક વસ્તુ છે, બહુ મસ્ત હે અને બધી હે ને વ્યાજબી ભાવી તમને જડેજા હે ને. આની હે ને પ્રાઇઝની વાત કરીએ તો ખાલી 2000 રૂપિયો છે
એટલે કાંઈ ન કહેવાય. તમે આખા કદાચ આ લગ્ન પ્રસંગમાં પહેર્યું હોય તો કોઈ ન કહે કે આ વસ્તુ ખોટી છે. અને આ અમેરિકન ડાયમંડ ઉપર આવે, લગભગ આમાં કહી દેતા હોય કે એડી ઉપર આવે, પણ ઈ ઓરિજિનલ નો હોય. હા, આપણે આ duplicate વસ્તુ હે, હા, હા ઈ એડી કે ને બીજું પકડાવી દેતા હોય, પણ આપણી આ જે હે ઈ ઓરિજિનલ આવે અમેરિકન ડાયમંડ ઉપર. હા, ના 100%. ને અત્યારે ઓરિજિનલ વસ્તુમાં ડુપ્લિકેટ કરીને ઘણા બધા માર્કેટમાં વેચાય છે, બધાની ખબર જ છે કે આ ઓરિજિનલ વસ્તુ છે, આમાં તમે છેતરાય હો નહીં. ને જો બધી એન્ટિક વસ્તુ છે અને આના છે 2000 રૂપિયો છે. જો તમે બધા અલગ અલગ તમને ડિઝાઇન ને બહુ મસ્ત મળે જાય. ને આ સેટ જુઓ તમે, આના હે ફક્ત 500 રૂપિયા. જો તમે ખાલી એક સેટ તમે પહેર્યો હોય ને તો બીજા કોઈ ગહણા પહેરવાની જરૂર ના પડે ટૂંકમાં. જો આ બધા ટૂંકા સેટ છે અને આની પ્રાઇસ છે 700 રૂપિયા. એટલે વ્યાજબી ભાવે તમને મળી રહેશે બધી વસ્તુ. અને રીતિબેન તમારે કઈ એમાં ડિટેલમાં માહિતી દેવી હોય તો તમે દઈ શકો તમારી રીતે, બરાબર? હા, ને આ ડાયમંડ જે છે ને એ લગભગ નીકળે નહીં. તમે થોડુંક આપણું પરફ્યુમ નું એવું ધ્યાન રાખીએ એટલે આ વસ્તુ કોઈ દી ખરાબ ન થાય, એ ગેરંટી. હા, ના 100%. એ તો આપણે ધ્યાન રાખવું જરૂરી છે તો વસ્તુ વધારે ટકાઉમાં આવે. પણ આપણી પછી આ ઢળ ઉફાળ ટૂંકમાં આપણી ભાષામાં કહીએ તો પછી ન ટકે. એ ટૂંકમાં આપણે ખુદનું ધ્યાન રાખીએ ને તો બહુ વસ્તુ સારી આવે. ને એવા એવું આપણું ટ્રેડિશનલ જુઓ તમે, આપણા ટ્રેડિશનલ ઘણા સાનલિયા ને પાવલિયા ન પેલા કહેતા, અટાડે તો જો કે કોઈની બીનુની નામાય એટલા બધા નેતા આવડતા. પણ જો તમે નાના મોટા બધી પ્રાઇસમાં તમને જડે જાઓ તો આની પ્રાઇસ છે ખાલી 650 રૂપિયા. જો તમે કેવડું બધું છે, બહુ મસ્ત હે. આમાં આ તમે છે ને બજારમાં લેવા જાવ ને તો આના ભાવ ન પૂછાતા હોય. ને જે બીનું લીધાય છે ને એની ખ્યાલ જ હોય. રીતિબેન જરા કાંઈ ઊંચું કરે જ બતાવો. જુઓ તમે, બહુ મસ્ત છે, કોઈ ન કહે કે આ ખોટું છે. એની ડિઝાઇન ને જો આ થોડોક એનાથી નાનો છે અને આની પ્રાઇસ 650 રૂપિયા છે. આમ ટૂંકમાં જે ઓલા ખોટા ઘણ આવે ને એકદમ લાલ આવે ને, હાવ લાલ સોર આવે એકદમ, આ સેટેથી કોકને વર્તાઈ જાય કે આ ખોટું છે. પણ આ વસ્તુ છે ને કોઈ નું કે ખોટી છે, પહેર્યું હોય ને તો. ને આ હે 3જા નંબરનું, આના હે 380 રૂપિયા, ખાલી 380 રૂપિયા. કાંઈ ન કહેવાય. જુઓ તમે, બહુ મસ્ત ડિઝાઇન, એકદમ આમ દેખાવ આવે. પહેર્યો હોય તો એમ થાય કે ના પહેર્યું એમ. આ ઉપરાંત આપણી કાચલી ને એ બધું હા, રાખીએ, એ બધું છે. જુઓ ને નાના ઝુમડા આપણી નાની છોકરીઓને એ પણ છે. હા, મંગલસૂત્ર હે, સેટ છે, ડોકિયા હે, ઘણી બધી વસ્તુ છે. તો આપણે નજીકથી થોડુંક જોઈએ. જો નાના મોટા બધા સેટ છે, ડોકિયા હે, આ તમે જોવે શકો બહુ બધી વેરાયટી છે. અને અહીં અલગ જ છે, એ ટૂંકમાં નવીન છે. તમે આમાં અમુક વસ્તુ એવી છે ને કે આપણી આજુબાજુના ઇલાકામાં મી હજે સુધીમાં મીને જ જોઈ. તમે જોઈ હોય તો વાત અલગ છે. તો જો આ બાજુ સેટ છે, આ બધા સેટ જ છે, નાના મોટા ડાયમંડ વાળા બધામાં સેટ જ છે. અને જો મોરના પીછા વાળા આમાં લઈ જાઉં હો વિજયભાઈ. અને આની પ્રાઇસ છે 200 રૂપિયા. અને આ સેટ જ છે 300 રૂપિયા. જો તમે, બહુ મસ્ત આ દેખાય. આમાં બધા અલગ અલગ ડિઝાઇન આવતી રહી. આપણે અઠવાડિયે ને અઠવાડિયે નવીન નવીન ડિઝાઇન લઈ આવીએ. એવું કે નથી કે આ એક ને એક રાખ્યા આપણે ઈ જ ભાડે દેવા કે આ તે, એવું નથી. આપણે અઠવાડિયે ને અઠવાડિયે આ ડિઝાઇન બદલતી રહી આમાં. ને આમાં જે ઘણા બધા કલર ને એવું બધું રીતિબેન છે ને આપણી બોક્સમાંથી ખોલે અને દેખાડે બધા સેટો ને. જુઓ તો બહુ મસ્ત છે. ને આપણી આ સેટ છે એમાં આપણી 150 થી લઈને 500 રૂપિયા સુધીનો છે. વાહ, ફક્ત 150 રૂપિયાનો આ સેટ છે. જુઓ તમે, એટલે અમુક ને આવા સેટ પહેરવાનો શોખ હોય પણ ભાવ વધારાને લીધે પોતાનો શોખ પૂરો ન કરી શકતા હોય તો અટાણે તમે આ વિડીયોમાં મેં તમને સેટ દેખાડ્યો ને તો આ તો અમે ભાવ કીધો ને, કદાચ નો કીધો હોય તો કામ થાય કે ઓહો એટલા બધા ડાયમંડ વાળો ને આવો રૂપાળો, તો આનો ભાવ કેટલો હશે? ખાલી 150 રૂપિયા છે એનો ભાવ. એટલે મારી બીનું કોઈ બીટીયું નો ને બધું છે ને આવજો દુકાનની મુલાકાત લેવા, બરાબર? ને આ સેટ છે ને કઈક અલગ જ છે. તો રીધિબેન આપણે છે ને કીએ આ સેટ વિશે. આ સેટ છે ને મેટ પોલિશ ઉપર આવે, મોટી આમ વધારે સાઇન નહીં કરે એવું બધું છે. ને આ આપણી મોટા સિટીમાં આ અત્યારે ટ્રેન્ડ આવી ગયો, પણ આપણા પોરબંદર બાજુ હજી આવ્યો નથી. એટલે આપણે આની શરૂઆત કરી થોડુંક કંઈક અલગ લેવાનું. હા,
એટલે ધીરે ધીરે આવ્યો એટલે આપણી બાજુની ખબર પડતી જાય હે કે આ રીતના સેટ આવે ને આ પણ પહેરાય હટ. આ વધારે દક્ષિણ ભારતમાં ને ઈ હે, પણ અત્યારની છોકરીઓ જે આ ને આ વધારે વેર કરવાનું પસંદ કરે. ને આ પણ હે ને જો તમે આ ડાયમંડ વાળા એ ઘણા બધા સેટ હે, જોવો તમે બહુ મસ્ત હે, એક થી એક ખરે. અને આની નીચે જે બોક્સ પડ્યા ને એમાં સેટ જ છે, જોવો તમે બધા ડાયમંડ વાળા કલર હે બધા. હા, અલગ અલગ ટૂંકમાં ઓલામાં આવે, ડાયમંડમાં આવે. અને આ તો જો બહુ મસ્ત છે, આમાં ડોકિયા જેવું એકદમ, અને બુટી પણ આવે ભેગી, એકદમ ઝીણી ડિઝાઇનમાં આવે. વાહ! અને આની પ્રાઇસ છે ફક્ત 200 રૂપિયા. જો તમે કાંઈ ન કહેવાય, 200 રૂપિયાનો અટાણે તમને ખબર જ છે બજારમાં આપણે લેવા જઈએ તો 200 રૂપિયામાં કેવો સેટ આવે એ આપણે, બરાબર. એટલે આ ખોટા વખાણ આપણે કંઈ કરવાના થતા ને, જેવું હે ને એવું કહીએ ને. આજે આપણે ઘણી બધી વસ્તુ જોવાની છે. હા, તો આપણે હે ને બધી મોટી મોટી વસ્તુ તો જોઈ લીધી, હેવ આપણે જોઈએ બધી ઝીણી ઝીણી વસ્તુ, એટલે કે ડોકિયાની, બ્રેસલેટની બહુ બધા હે ડિઝાઇનમાં. જોવો તમે એકની એક વસ્તુમાં તમને કેટલી ડિઝાઇન જોવા મળે, જોવો તમને અલગ અલગ, બહુ મસ્ત હે. ને આતા અટાણે છોકરીઓને કામ કહેવાય કે લાગટ પહેરવામાં ઈવા હાલે ને, અહીં જોઈએ જોતા જ એવા ગમે. હા, બહુ મસ્ત છે, જોવો તો ખરી તમે. જો અલગ અલગ બધી ડિઝાઇનમાં તમને મળે છે. બ્રેસલેટો ને બહુ બધું હે, જો આ બધા બ્રેસલેટો હે. અને કિંમત છે આ બ્રેસલેટ ની છે ને કેટલા, ખાલી 30 રૂપિયા. જોવો તમે ખાલી 30 રૂપિયામાં તમને કેટલી બધી ડિઝાઇન જોવા મળી છે. જોવો તમે, જો પતંગિયા વાળી ડિઝાઇનમાં. વાહ! અને આમાં તો કલર અલગ અલગ છે બધા, જોવો તમે આમાં યાર બધામાં અલગ અલગ ડિઝાઇન છે. અને આ હે ને મંગલસૂત્ર હે, ટૂંકમાં ડોકિયા ટાઈપના હે, ઝીણા આવ્યા, લાગટ પહેરવામાં બહુ હાલે. અને આની કિંમત છે ખાલી 80 રૂપિયા. આમાં તમને બહુ બધી ડિઝાઇન મળે છે. આ હે ને બધા ડોકિયાનો ખજાનો હે, ને આ છે 50 રૂપિયાનો, ખાલી 50 રૂપિયાનો. જો તો એ હે ને આપણી સાંડલી હાર ને પાવલી હાર ને ડોકિયા ઘણું બધું ઘડાવ લીધું ને. એવું આપણી હે ને આપણે ટ્રેડિશનલ કામ કે આપણા મેરના વેઠલા આપણે ઘડાવવાના હે. તો જો બહુ મસ્ત હે એકદમ, જોવો તમે વેઠલા મોટા હે. જો માં પહેરા હોય તો કોઈને એનો ખોટા હે ને. અટાણે લગન ગાળો હાલે તો જો કોઈની બહેનોને લેવા હોય ને તો રૂબરૂ આવજો, અથવા ઓનલાઈન ઓર્ડર કરજો. ને તમારે જો જથ્થાબંધ વેચવા હાટું લઈ જવા હોય તો હે ને દુકાનની મુલાકાત કરજો. આ વસ્તુ તમને હે ને આ ભાવમાં પણ કાંઈ નહીં મળે ને આ વસ્તુ પણ તમને કાંઈ નહીં જડે, એ પણ એક યાદ રાખજો. ને આ હે ને આપણી નાની છોકરીઓ માટે, અટાણે તો છોકરીઓ એક જ નાની નાની હોય ને ઘાહિયાન પહેરે ને એને માથે આ વેઢેલીઓ પહેરે, જે એ બહુ મસ્ત છે. ને આનાથી એક થોડીક મોટી છે, આ પણ વેઢેલી છે, જો બહુ મસ્ત છે. એટલે નાની છોકરીઓ માટે બહુ વસ્તુ સારી છે, કારણ કે બિસાડીઓ ઝીણી કયો એટલે મોટા વેઠલા તો ઉપાડે ન શકે. એટલે આ હે ને એના માપના હે વેઢેલીઓ. આ હે આપણી વેઠલા ને વેઢેલીઓનો ખજાનો, જો એટલા બધા હે. જો તમે આ બધી વેઢેલીઓ હે નાની, ને આ બધા વેઠલા હે. જો તમે બહુ મસ્ત હે. અમુક 3 તોલાના હે, અમુક 5 તોલાના હે, અમુક 4 તોલાના હે, જેને જેવા ઘડાવા હોય એવા, બરાબર. એટલે આ હુંનું હે ને સસ્તું ને સારું છે, એટલે કોઈને કોઈ ઘડાવા હોય ને તો કોઈ બીતા ન. હાલો, તો હજી હે ને આપણી પાસે ઘણી બધો ખજાનો પડ્યો હે. તો જો આ હે ને બંગીડિયું હે, સૂટલા હે, બહુ બધી અંદર વસ્તુ હે. આપણી તમને હે ને અંદર કાઢેની પણ બધી વસ્તુ નિરાયતી હે ને દેખાડી હું. ને આમાં બધી નાની મોટી બુટી ને ઝીણા મંગલસૂત્ર ને ઘણી બધી વસ્તુ છે આમાં. બ્રેસલેટો ને આવા બધા હે ને બુટિયા ને આ બધી જે બેનો લાગટ પહેરતી હોય ને આમાં બધા બ્રેસલેટો ને બહુ બધી વસ્તુ છે. બંગડિયું ને પાટલા ને આલે રુદ્રાક્ષની માળા ને આ બાજુ છે વીંટીયું ને કોડા ને બધી ડાયમંડ ની. જો તમે બધી વસ્તુમાં ડાયમંડ આવી જાય ને. આ બહુ મસ્ત એન્ટિક વસ્તુ છે, તો જો બહુ મસ્ત વીંટી. આ આપણે ચૂડલા હે, આમાં અલગ અલગ બધાની આપણે આ વસ્તુ એક છે. પછી આમાં તમે કોઈ રીતના કયો કે મારે આ મેચિંગ ચૂડલો બનાવો તો એ રીતના બનાવી દઈએ આપણી. આમાં સાઈઝ બધાની લગભગ અલગ અલગ મળી જ જાય.
ને આ છે ઈ મોટી ઉંમરના બહેનો માટે છે, જો અમુકને આ પહેરવાનું પસંદ કરતા હોય એ પણ હા. ને આ જે વસ્તુ છે એ આપણે અલગ અલગ ચૂડલા, છોકરીઓ અલગ અલગ બંગડી લઈને એક ચૂડલો બનાવતા હોય, તો આપણે ઈ અવેલેબલ છે. અત્યારની છોકરીઓ લગભગ ખોટા પહેરવાનું પસંદ કરતી હોય, એમાં આપણી પાસે ઘણી ડિઝાઇન છે. આ રનિંગમાં હા. પહેરવાનું બહુ આવે અત્યારે આ. ને આનો હે ને ભાવ કેટલો છે? 10 રૂપિયા. તમે જોવે શકો. એટલે તમે હે ને દીમાં ખા બે બુટી બદલાવો ને તો પોહાય તમને, બરાબર? 10 રૂપિયામાં, બરાબર ને? હા, પોહાય. આ નાની છોકરીઓને હાલે ને મોટી મોટી છોકરીઓને હાલે. આપણે મોટી ઉંમરના બહેનો માટે છે. હા. બહુ મસ્ત છે. ઓલા દૂર નો પેલા હા, એ એ કહેવાય. ટાઈપની છે બુટી, બહુ મસ્ત છે. એમાંય આપણે થોડુંક અલગ ડિઝાઇન લેવાની વિચાર્યું છે. ને આ નવી નવી ડિઝાઇન આમાં આવતી જ રહેતી હોય અઠવાડિયે ને અઠવાડિયે. આપણે હા, મોરપીંછવાળી લગભગ આપણે આ સાઈડ હજી આવી નથી, મોરપીંછવાળી. આ બાજુ છે બધી કુર્તી. હા, ઝુમકી નાની મોટી બધી. આ ઝુમકી ઓક્સિડાઇઝ છે, આમાં આપણે સેટ પણ મળી જાય ને આમાં ઘણી બધી ડિઝાઇન છે આપણા પાસે. ને આ એ આની આ વસ્તુ હા આ તો જરાક આ મોટી છે. હા. બ્લેક કલર ની આવશે. આ ઓક્સિડાઇઝમાં આપણે જે ઝુમકી જોઈએ ને એમાં સેટ આવે. જો કે હા, બનાવો. અને આમાં આવે, આમાં આની હારે પણ ઝુમકી આવે. તો આ સેટ છે ને આપણે સાઉથ ઇન્ડિયન ની, આપણે આ બાજુ જે એટલા બધા નેતા આવ્યા હોય એ ધીરે ધીરે છે ને વિજયભાઈ મુહૂર્ત કર્યો એટલે એ ધીરે ધીરે છે ને આવતા જાય. બહુ મસ્ત છે. જો આ માતાજીની છે ને મૂર્તિ આવે વૈષ્ણમાં, અને આ છે ડોલી સેટ કેવું છે? આ ડોલી પાયલ ડોલી પાયલ. હા. અને આ ડોલી સેટ. આ ડોલી સેટ. હા, બરાબર. આપણે જીવા આંકડી જોયો ને પેલા એ. ને આની કિંમત છે ને ખાલી 300 રૂપિયા છે. એ મંગલસૂત્રમાં આપણા પાસે ઘણી બધી અવનવી ડિઝાઇન. એ બધા ઓલા છે ને ટૂંકા આઈ ને. હા, ટૂંકા. અત્યારે ડ્રેસ ઉપર પહેરવામાં વધારે ટ્રેન્ડ પસંદ કરે. આ મંગળસૂત્ર છે ને કૌંસમાંથી એવા હાટું કર્યું કે હે ને આની તમે હરખાઈ ડિઝાઇન જોવે હકો, ને આનો હે ને ભાવ હે ને ખાલી 250 રૂપિયા છે. જોવો તમે તો 250 રૂપિયામાં હે તમે આ કિંમતમાં હે ને આવું મંગળસૂત્ર મને હે ને ખ્યાલ છે ને ત્યાં સુધીમાં ન જડે. તો જો બહુ મસ્ત ડ્રેસમાંથી આવે ને સાડીમાંથી આવે. તો રીતિબેન તમે હે ને હજી ઘણી બધી આપણી પાસે આઈટમ છે, તો રીતિબેન છે ને આપણી બધું બતાવે તો બધા છે ને નિરાયથી જોઈજો. બ્રેસલેટ છે ને? હા, આ એન્ટિક ઉપર બ્રેસલેટ આવે. આપણે જે રીતના કોમ્બો સેટ પહેરીએ એ રીતના બ્રેસલેટ એના મેચિંગના આવે. ને આમાં તમે અમારી પાસે હોય કેટલો કે એમાં હું તમને બતાવી દઉં, તો તમારે કોઈ પણ ગમતી વસ્તુ હોય એ ઓર્ડર કરવી હોય તો અમે તમને પ્રોવાઈડ કરીએ. આ બધા છે ને બ્રેસલેટો છે. ને આ હા, આ આપણે ડોક્યુ આવે, રોઝ ગોલ્ડ ઉપર આવે. અને આની એક આ ખાસિયત છે કે આ તમે આવી રીતના હા ડિઝાઇન બે બદલે. હાલની ફેશનમાં છોકરીઓ આ વધારે પહેરવાનું પસંદ કરે, તો આપણા પાસે આમાં તો બહુ ઘણી બધી ડિઝાઇન છે. તો આપણે એકાદી ઉપર રાખીને બતાવી, તો કે આમાં કલર ને ડિઝાઇન ને અલગ અલગ મળે. જુઓ આ હે ને આ બધી વસ્તુ આપણે રનિંગમાં પહેરવા હાલે. આ હે ને રનિંગમાં પહેરવા માટેના બહુ જ હાલે. ને આ ચાઇના કડા છે, આમાં 1 વર્ષની ગેરંટી આવે. ડાયમંડ નો ખરે ન તો કલર જાય કંઈ પણ. ને આમાં બહુ ઘણી બધી ડિઝાઇન છે. તમારે કોઈ પણ ડિઝાઇન જોઈ હોય અલગ અલગ એ અમે તમને બતાવીએ, તમારો ઓર્ડર પ્રમાણે અમે મગાવી પણ દઈએ. હા હા, ડેમો છે અત્યારે. ને આ બ્રેસલેટ ઘડિયાળ ઉપર છે આપણે. એમાં રોઝ ગોલ્ડ અને સિલ્વર બે ડિઝાઇન છે. છોકરીઓને બ્રેસલેટ થઈ જાય ને ઘડિયાળ પણ થઈ જાય. આમાં પણ ડિઝાઇન અલગ અલગ રીતના આવે. તો હે ને આપણે બ્રેસલેટ છે, આ હે ને દોરી વાળા છે.
જો ને ફરતા હે ને ડાયમંડ આવી ગયા નાના નાના ને ઘણા બધા ચાઇના દોરી ઉપર આવે. આ વીટી આપણે કરડાઈ કે હગાય ને વીટી કે હગાય. આ નાના ઉંમર વાળા પહેરી હગે ને મોટી ઉંમરના પહેરી હગે ને આની પ્રાઇસ ખાલી 10 રૂપિયા. હા ને આ ડાયમંડ ઉપર આવે. ને આ બધી હે ને વીડિયો છે તમને હે ને અલગ અલગ ડિઝાઇનમાં ડાયમંડ ઉપર અલગ અલગ બધી વીડિયો તમને મળે છે. આ આપણે ઓક્સિડાઇઝ રિંગ છે. આપણે અગાઉ જોયું સેટ ને એ પ્રમાણે ઝુમકી ને એ રીતના. આ આપણે કાંબી ઉપર છે અને કાંબીમાં પણ આપણા પાસે અલગ અલગ અવનવી ડિઝાઇન છે. અને આની કિંમત છે ફક્ત 100 રૂપિયા. અને આ વીટીની 70 70. અને આના છે 50 રૂપિયા. આપણે આ ડિઝાઇનની આ અને આ ત્રણે ત્રણની 50 જ રૂપિયા કિંમત છે ખાલી. ને આપણે નાના છોકરા માટે પણ છે ઘણી બધી ડિઝાઇન. હા આપણે આગળ ડોકિયા જોયા તો એ ડોકિયાના મેચિંગ બ્રેસલેટ છે અને આ ખાલી બ્રેસલેટ આપણે લેવું હોય તો એ પણ છે. આ યુનિકોર્ન વાળા છોકરાઓને વધારે ગમતા હોય એટલે આપણે એ ડિઝાઇન અને આમાં ઘણી બધી ડિઝાઇન છે. આપણે અમે તમને બતાવીએ અને તમારે કોઈ ગમતી હોય ઓર્ડર કરવી હોય તો અમે કરી દઈએ રિંગ ને બધું. આ સ્પેશિયલ છે. હા ને આ એક સેટ આવે પેન્ડલ સેટ બુટી રિંગ અને બ્રેસલેટ આખો સેટ આવે એમાં. હાલો એ જો મી હે ને એકતા એવડો બધો હે ને ઘડાવ લીધો હાર ને પછી હે ને આ ડોક છે ને થોડી ભરાતી નહોતી પછી કાટલી ઘડાવી લીધી. એ તો પછી મેસિંગ કરી લઈએ કાંઈક પ્રસંગમાં જવાનું હોય તાર મેસિંગ કરવાનું હોય ને તો જે વેઠલા બાકી છે સુઈડું બાકી છે ને સુઈડું આપણી છે લગભગ વિડીયોમાં દેખાડીએ ન દેખાડીએ જો હા પડ્યું હું દેખાડે ને તમને બધાને જો બહુ મસ્ત ડિઝાઇનમાં ને એકદમ આમ ફોરિયું લાગે ને અમુક ઓલી સુઈડું આવે ને ભારે આંગીયું આવે આપણે પહેરીએ ને થાય કે જોટાણી કાઢી નાખીએ ના એકદમ ફોરિયું આવે તમે પહેર્યું હોય ને તો ખબર ન પડે કે સુઈડું પહેર્યું. બહુ મસ્ત ડિઝાઇનમાં છે. તો કોઈની બબીનોની જો લગ્ન પ્રસંગ માટે ભાડે લેવું હોય તો છૂટશે, કોઈને વેચતી હોય તો જથ્થાબંધ લેવું હોય તો દુકાનની મુલાકાત કરજો ને બસ દુકાનની મુલાકાત કરજો. તો જો મીતા હે ને આ ફાઇનલી બે ઘડાવે લીધા. તમારે કોઈને ઘડાવવો હોય ને તો જરૂરથી આવજો વિજયભાઈની દુકાને. બરાબર સસ્તું ને સારું. ઘડીક વાર જાય પછી કઈ ન હોય પહેરવાના. હાલો હે ને લગભગ તો બધું આવરી લીધું તો કે ન આવી રહ્યું કહેવાય કારણ કે ઝીણી વસ્તુની કંઈ ટાઈમ જ નથી. અને વિજયભાઈ મને એ જ વાત કરતા હતા કે અમે સ્ટોક છે ને આવે એટલો બધો નથી રાખતો કે જેટલો હોય એટલો ઉપાડે આવીએ. નવી ડિઝાઇન દર મહિને 15 દી 7 દી 8 દી આવતી હોય ને અમે નવી મગાવતા જ રહેતા હોય. એટલે કે ખોટી પડી રહી ને એકને એક વસ્તુ ગ્રાહકને દેખાડવી એના કરતાં કે જેટલી ઓછી હોય એ સારું કે કોઈ પણ ગ્રાહક આવે એકને એક વસ્તુ ન દેખાય એટલે ભાઈ ઊભો થશે પેલોથી સ્ટોક કરી નાખે ને પછી 3-4 મહિના સુધી કંઈ કરવા પૂરતું નહીં. માર્કેટમાં ઘણી નવી ડિઝાઇનો આવે કે એના પાસે ન હોય ના કે સ્ટોક પડ્યો હોય એટલે ન ખબર એટલે લિમિટેડ સ્ટોક હોય ને એટલે આમાં ઉપાધિ નહીં. નવો માલ આવ્યા રાખે. એ વિજયભાઈ છે ને ઓનલાઈન નહીં કરે છે તો એના વિશે થોડીક માહિતી આવે. પછી ઓનલાઈન કરો તો તમે ઇન્સ્ટાગ્રામ થ્રુ રીલ્સ બનાવો કે પોસ્ટ કરો કે? હા અત્યારે હાલ પૂરતું આપણે પોસ્ટ કરીએ એમાં જ્યારે જરૂરિયાત રહેતી હોય એ પ્રોડક્ટ પ્રમાણે આપણે રીલ પણ બનાવીએ. અને ઇન્સ્ટાગ્રામમાં આપણું પેજ છે આવકાર રાણાવાવ નામથી આવકાર_રાણાવાવ. તમે કદાચ ગૂગલમાં જઈને આવકાર રાણાવાવ સર્ચ કરો તો પણ તમને મળી જાય. બીજા નંબરમાં આપણે ફેસબુકમાં પણ પેજ છે, યુટ્યુબમાં હવે ટૂંક સમયમાં આપણે યુટ્યુબમાં પણ પેજ બનાવીને ચાલુ કરશું. પછી જે વાત કરીએ આપણે તો શિપિંગ આપણે વર્લ્ડ વાઇડ કરીએ એટલે કોઈ પણ જગ્યાએ દુનિયાના કોઈ પણ ખૂણે તમારે જોતું હોય આપણે પહોંચાડી દઈએ. બસ વસ્તુ એવી હોય કે અમુક તમે લિમિટથી વધારે ખરીદી કરો તો એમાં ફ્રી ડિલિવરી મળે. બાકી જો એ પ્રમાણે હોય તો તમારે ડિલિવરીના એક્સ્ટ્રા તમારે નાની વસ્તુ મગાવતી આપણે ન પોસાય. હા ડિલિવરી ચાર્જીસ કારણ કે આપણે ઘણી વખત કેવું થાય કે માનો કે નાની વસ્તુ હોય પણ જે કુરિયર પાર્ટનર
પાર્ટનર આપણા હોય, ડિલિવરી પાર્ટનર જે છે એ 500 ગ્રામ કે કિલોના ભાવથી પ્રાઇસ આપણે લગાડીએ. પછી જો કોઈને અમારા થ્રુ ટૂંકમાં સેલિંગ કરવું હોય, એટલે માનો કે આપણા પાસેથી હોલસેલના ભાવે કોઈ લે અને એ લોકોને ત્યાં રિટેલમાં વેચાણ કરવું હોય તો પણ આપણે એ લોકોને સપોર્ટ કરીએ. એ લોકોને કઈ માહિતી જોતી હોય, ગાઈડન્સ જોતું હોય, અને કોઈને ધંધો નવો શરૂઆત કરવી હોય તો એ પણ આપણે પ્રોવાઈડ કરીએ. અમુક આપણા ઘણા બધા છે અત્યારે પાર્લરની, બ્યુટી પાર્લરની ઇન્ક્વાયરી આવતી હોય, બાકી ઘણા બધા જે હોલસેલર છે અમુક ગામડામાં હોય તો એ લોકો જ્યાંથી લેતા હોય એ ત્યાંથી એની કરતા આપણે વ્યાજબી ભાવમાં અને વ્યવસ્થિત જે ક્વોલિટીમાં આપણે વસ્તુ આપીએ. ઘણી જગ્યાએ વસ્તુ થાય કેવી ભાઈ કે જો તમે વધારે પ્રાઇસ ચૂકવવી એ બધા માટે શક્ય ન બને. એટલે જો ક્વોલિટી લેવા જાય માણસ તો એને એ લોકોને વધારે પ્રાઇસ ચૂકવવી પડતી હોય, અથવા જો એ લોકો સસ્તામાં લેવા જાય તો ઘણી વખત જે ક્વોલિટી હોય એ કોમ્પ્રોમાઇઝ થતી હોય. પણ મારો જે મેન ઉદ્દેશ એવો છે કે ભાઈ કે વ્યવસ્થિત ભાવમાં, ટૂંકમાં વ્યાજબી ભાવમાં સારી એવી ક્વોલિટીમાં વસ્તુ મળી રહે, એ આપણો મેઇન ગોલ છે. એટલે એ રીતે જો કોઈ હોલસેલ કોઈને ચાલુ કરવું હોય તો એ લોકો અહીંયા આવે એક વખત ને પ્રોડક્ટ આપણે એક આપીએ કે 100 આપીએ, એ જે ગુણવત્તા, ક્વોલિટી અને ડિઝાઇન જે છે એ સેમ જ રહે, એમાં કોઈ ફેરફાર નહીં. અને જે આપણા ભાવ છે એ જ ભાવ, એમાં કોઈ ભાવમાં પણ ફેરબદલ નહીં. પછી જે પ્રમાણે ડિઝાઇન આવતી હોય, ક્વોલિટી આવતી હોય એ પ્રમાણે બેને તમને હમણાં આગળ બતાવીને વાત કરીએ એ પ્રમાણે અમુકમાં ઓરિજિનલ એડી ડાયમંડ આવે તો આપણા ઘણા પ્રોડક્ટમાં તમને એવું થયું હોય કે ભાવ વધારે જોવા મળ્યા. તો જે નાની વસ્તુનો વધારે ભાવ હોય તો એની અંદર તમે એક વસ્તુ ફોકસ કરો તો એ જે છે ને ઓરિજિનલ અમેરિકન ડાયમંડ હોય, એટલા માટે થોડું આપણે જેવું કે આપણે આ જોઈએ આ વસ્તુ. જેવું કે આપણે આ જોયું તો જે આ 2000 ની જે વસ્તુ છે, આમ આપણે પ્રશ્ન થાય કે આવો સેટ તો આપણે બીજામાં મળી જાય. હવે વિડીયોમાં આપણે ઘણી વખત એ વસ્તુ એક્ઝેક્ટ ક્લિયરિટી ન મળે, પણ અહીંયા આવીને રૂબરૂ જોઈએ, હાથમાં લઈને વ્યવસ્થિત તો આપણે આવે ફિનિશિંગ નો આઈડિયા આવે. અને એની અંદર જે એક નાના ડાયમંડ જે છે અમેરિકન ડાયમંડ ઓરિજિનલ આપણે વાપરીએ, જેમ મેં વાત કરી એ પ્રમાણે, એટલા માટે એનો ભાવ વધારે છે. બાકી આ ટાઈપના સ્ટોન પણ આમાં લગાડીને આ ડિઝાઇન તો કોઈ પણ કોપી કરી શકે. એટલે ઘણી વખત આ રીતની અમુક વસ્તુ રહેતી હોય. કોઈ પણ જો પ્રશ્ન હોય તો આપણા નંબર પણ છે સોશિયલ મીડિયા પેજમાં, તમે આગળ જે આપણા બેનરમાં શોપમાં બતાવ્યું એ પ્રમાણે. જે વિજયભાઈ વાત કરી એ પ્રમાણે દરેક સોશિયલ મીડિયા જે યુઝ કરે છે ને એના સ્ક્રીનશોટ એવું લગાડી દે. વિજયભાઈના નંબર જે છે એ સ્ક્રીન ઉપર આમાં તમે જોતા જ હોય, સ્ક્રીન ઉપર નંબર છે. તમે રૂબરૂ હે ને આવી શકો અથવા ફોનમાં વાત કરી શકો, જે માહિતી જોતી હોય બધી વિજયભાઈ આપી દે. જેટલા સોશિયલ મીડિયા અકાઉન્ટ છે ને વિજયભાઈને એના સ્ક્રીનશોટ ડિસ્પ્લે અમે તમે જોતા જ હશે, તો એને તમે ફોલો કરી લેજો ઇન્સ્ટાગ્રામ પેજને, જેથી કરીને ડેઈલી નવા જે અપડેટ હોય, નવી કોઈ આઈટમ આવતી હોય એના પોસ્ટ કરતા હોય ને તમે જોઈ શકો. અને કોઈ પણ વસ્તુ ગમતી હોય તો તમે મેસેજ કરો અથવા તો કોલ કરો તો તમારી ઘરે ડિલિવરી વિજયભાઈ કરી દે છે. બસ ટૂંક જ સમયમાં આપણે ફ્લિપકાર્ટ, એમેઝોન અને મીશો એ ત્રણેય પ્લેટફોર્મમાં આપણે લિસ્ટેડ થવાના છે. અને ટૂંક સમયમાં એ રીતે કોઈ માણસોને ઓર્ડર કરવો હોય તો પણ કરી શકે. તો જો વિજયભાઈ આરી છે ને મળેની ખૂબ આનંદ થયો, અને બધી વસ્તુ જોવેની પણ ખૂબ આનંદ થયો, ને એથી વધારે આનંદ થયો અને પ્રાઇસ સાંભળીને હરેક વસ્તુની. કેમ કે આપણે ક્યાંક ને ક્યાંક જાતા જ હોય અને પ્રાઇસ સાંભળતા જ હોય તો એ જોવેના રિઝનેબલ ખરેખર ભાવ કહેવાય. અને વિજયભાઈનો સ્વભાવ ખૂબ સારો હોય, બેનભાઈ સ્વભાવ ખૂબ સારો હોય. અને ટૂંકમાં જે અહીંયા આવી છે ને એ ભલે તમે લ્યો નો લ્યો પછીની વાત છે, તો એક વખત મુલાકાત કરજો અને ચોક્કસ આવજો. જે આગળ વાત કરી પ્રમાણે કે બસ સ્ટેન્ડથી તમે સીધે વહી આવો એટલે આશાપુરા માનું મંદિર છે. આશાપુરા માનું મંદિરથી ખાલી થોડુંક નાળાવા હાલો ને તો આ દુકાન આવે, આવકાર દુકાનનું નામ છે. તો 100% મુલાકાત કરજો અને વિઝિટ કરજો. તો હવે આપણે આ વિડીયોને વિરામ આપીએ. તમારો ટાઈમ ઘણો અમે લઈ લીધો, પણ વાંધો નહીં, તમને મજા આવી છે જોવાની. હાલો વિજયભાઈ મળ્યા, અને અમારી છે ને મુલાકાત થતી જ રહે રાણાવાય એટલે.